જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આપણે જો હજી હે ને થોડીક વાર મોરું ઉઠ્યા છીએ ને નાયા ધોયા છીએ, કેમ કે આખી રાત જાગ્યા હતા. અને અત્યારે વાગ્યા છે કેટલા? સાંજના 6 વાગ્યા છે. તો આપણે સવારે વહેલા આવ્યા હતા, 5:30 વાગે ઢુકડા, પછી આવી અને સૂઈ ગયા હતા. અને સવારે 11 વાગે છે ઉઠી હતી, એટલે સવારમાં કાંઈ બ્લોગ ચાલુ કર્યો નહોતો. તો 11 વાગે ઉઠી અને કામ કરીને રસોઈ બનાવી જમી અને પાછા સૂઈ ગયા હતા. તો અત્યારે હમણાં થોડીક વાર મારું ઉઠી છો. તો જો અત્યારે ઠેઠ બ્લોગ આપણે ચાલુ કર્યો છે ને જીયાનસી બેન આવી ગયા છે. જો જીયાનસી બેન આવી ગયા છે. મોઢું મલકાવતા જીયાનસી બેન અમારા આવી ગયા છે. જજી તાતા કરો. આમાં જેન્સી બેન હવે નવું શીખે છે. તાતા કરતા શીખે છે થોડુંક નહીં? તાતા કરતા શીખે છે ને. ડિમ્પલ બેન પણ આવી ગયા છે ઝૂલે બેસવા માટે. કાંઈ બેહવાની કપડાં સુકવાય, કપડાં લેવાય. અને આપણે હજી છે ને બપોરના વાસણ પડ્યા છે ને એ ઉટકી નાખી થોડાક. હજી આપણે ઉઠ્યા જ છીએ, નાયા જ છીએ. સવારમાં નાયા નહોતા આપણે, બપોરે જમી અને ડાયરેક્ટ સૂઈ જ ગયા હતા. અને આખી રાતનું જાગરણ કર્યું હતું. દશામાના વ્રતનું જાગરણ હતું. આપણે તો કોઈ રહેતું નહોતું, પણ મારા જેઠાણીની રહેતા હતા અને મારા માસીની રહેતા હતા, તો ત્યાં ગયા હતા. હા શું છે હે? અને જીયાનસી બેનના નખરા કાંઈ ખૂટે નહીં. જેમ મોટી થઈ ને એમ નખરાળી થતી ગઈ, ખબર પડે ને બધી. એટલે આમ જોઈ લે, આમ જો બટકા તો ભરવા માંડી છે બહુ જ. જો બટકું ભર. નો તું બટકું ભર હે. તો ભાઈ જો ડિમ્પલ બેન આવી ગયા છે કપડાં લેવા માટે. અને હવે જીયાનસી બેન સાયકલમાં બેસશે. સાયકલમાં બેહું ને તારે? હે જી સાયકલમાં બેહું? ગાંડી કર નાખાસ તો મને હાવ. તો હવે જીયાનસી બેન બેસશે અહીંયા સાયકલમાં. અને આ મારો ટોમી છે ને એટલો બગડી ગયો છે ને કે ડેલી ખોલીને એટલે ડાયરેક્ટ જ બાયણે વયો જાય. ડાયરેક્ટ જ બાયણે વયો જઈશે અને રખડવા મળે છે બધે. ચાલો આપણે કામ છે થોડુંક, એ કામ કરી નાખું. થોડાક અમથા કામડા હશે તો વાસણી ઉટકી નાખીએ આપણે. અને આજ તો મોડા ઉઠ્યા હતા ને તો કપડાં પણ નથી ધોયા. એમને કેટલા બધા કપડાં પડ્યા છે આપણે ધોવાના. તો સવારે વહેલા ઉઠી અને ધોઈ નાખીશું. તો ભાઈ વાગી ગયા છે 7:15 અને આપણે બનાવવા માંડ્યા છીએ રસોઈમાં બનાવ્યું છે ચણાના લોટનું શાક. મસ્ત મજાનું ચણાના લોટનું શાક બનાવી નાખ્યું છે. અને જીયાનસી બેન જાણે રમે છે, બાપુ એને રમાડે છે. રમાડે છે અને એને પણ કે બેહું તો હે જ ને. એમ જોઈ શું કરે હે? તો ભાઈ જો આપણે રસોઈ બનાવી છીએ. પછી હવે રસોઈ બનાવી અને આપણે જીયાનસીને રાખી એટલે તરત દીવા કરી લઈએ. તો શાક બની ગયું છે. આપણે જીયાનસીને રાખી ત્યાં તરત દીવાબત્તી કરી લઈએ. હવે જો જીયાનસી બેનને રોવાનું ચાલુ થયું છે. જો રાધે કરતે. રાધે કરો. તો જે છકડા મારે છે. હવે આપણે શાક પણ જોઈએ ને તો શાક બળી શાક છે. ચાલો આપણે જીયાનસીબેનને ઘડીક વાર રાખી ત્યાં ફરજ દીવાબત્તી કરી લઈએ. તો ભાઈ રાતના વાગી ગયા છે 9:30 અને હું શું કરું છું એ બતાવું તમને. તો 9:30 વાગે
હું હે ને કપડાં ધોઉં છું. જો આટલા કપડાં ધોઈ ગયા છે. આ કપડાં કાઢવાના છે. આ બધા આ સાબુ તો દેવાઈ ગયો છે. કપડાં ખાલી કાઢવાના છે. તો જો 9:30 વાગે આપણે હે ને કપડાં ધોઈશું. કેમ કે આજ કપડાં ધોયા નહોતા. કાલે આખી રાતનો ઉજાગરો હતો ને તો આજ આખો દી નીંદર જ કરી હતી આપણે. અને આખો દી કપડાં ધોયા નહોતા ને કાલે જવાનું છે બહાર. તો એમ થયું કે અત્યારે ધોઈ નાખું. તો અત્યારે હું કપડાં ધોઉં છું રાતના 9:30 વાગે. ઓલમોસ્ટ અડધા તો બધા ધોવાઈ ગયા છે. અને ખાલી આ થોડા ઘણા છે ને ખાબુ કાઢવાનો છે. તો અત્યારે જો ખાબુ કાઢી નાખીએ એનો ફટોફટી અને નવરા થઈ જઈએ આપણે. કેમ કે કાલે જવાનું છે બહાર. મારા નણંદની છોકરીનું શ્રીમત છે. તો ત્યાં જવાનું છે. તો જો અત્યારે હું કપડાં ધોઉં છું. કંઈ નહીં તો મારું જેવું કોઈ કરે કે નહીં. મારે કાંઈ નક્કી નહીં. ગમે તે હે ને ટાઈમ ન હોય ને તો ધોઈ નાખવાના એવી રીતના. હાંજે તો હાંજે એવી રીતના. તો આજે આખો દી કપડાં ધોયા નહોતા. તો અત્યારે જો હું કપડાં લઈને બેઠી છું ધોવા માટે. હવે ધોવાઈ તો ગયા છે પણ થોડાક જ છે હવે. ખાલી એ પણ સાબુ કાઢવાના જે સાબુ કાઢવાના છે. અને ભરત નીંદર કરીશ. ભરત કરે છે નીંદર અને હું ધોઉં છું કપડાં. તો આપણે ફટોફટ એમાં નવરા થઈ જાય. તો ભાઈ જો 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે ઘરનું બધું જ અત્યારે જ કામ કરી વાળ્યું છે. કેમ કે સવારમાં આપણે વહેલું જવાનું છે શ્રીમતમાં. એટલે અત્યારે જો કપડાં ધોઈ નાખ્યા, વાસણ કરી નાખ્યા, બધું કામ કરી નાખ્યું. અને મારો ટોમીને તો હમણાં શું છે ને તો જો કર્યા રાખે છે અને ખાતો પણ નથી. અને હમણાં એને મજા ન હોય ને એવું લાગે છે. કેમ કે નકરું છે ને રોયા રાખે છે. અલે ટમી અહીંયા જો કહ્યું ને હું બધું કામ કરતી હતી ને મેળી ઉપર. તો તૈયારનો મારી બાજુમાં બેઠો હતો. હાલે અહીંયા તો કાંઈ ચાલુ છે એનું. અને ઓમ તો હે ને ઘરમાં ન હોય ને કોઈ તો પણ કરે. પણ આ તો હું 6 વાગ્યા અમે બધા છીએ તો ચાલુ કર્યું છે એને. અને હમણાંથી તો છે ને ભાઈ એને ખાવાનું પણ છે ને ઓછું કરી નાખ્યું છે. બંધ કરી નાખ્યું. ખાવાનું દઈને તો પણ ખાતો પણ નથી. અને જો મારો રાખો જેન્સી આવી ને તે એમાં ટોમીને બહુ કોઈ રમાડતું નથી. એટલે જેન્સી નથી ને તો ટોમીને બહુ બધા રમાડતા. બહુ બધા છે ને રમાડતા એને રાખતા એમ. અને હવે તો છે ને અને હમણાંથી છે ને બગડી પણ ગયો છે. કેમ કે ડેલી ખોલીને ડાયરેક્ટ સીધો બાયણે જ ગયો જાય છે. બહાર છે એનો કંઈ વાંધો નથી. પણ બહારના કૂતરા છે ને એ એને બટકા ભરી લે છે ને એટલે બહાર નથી કાઢતા. બાકી ઓમ બહાર જાય ને તો કંઈ વાંધો નહીં. પણ બહારના કૂતરા એને બટકા ભરી લે એટલે. અને જો ગમી ગયા એમાં. હું મેળી ઉપર હતી ને તો એ પોતે મેળી ઉપર હતો ને હું અહીંયા અંદર આવી તો પોતે અંદર આવ્યો. તો હાલો 10:30 વાગવા આવ્યા છે. હવે આપણે પણ સૂઈ જાય. થોડુંક એડિટિંગનું કામ છે એડિટિંગનું કામ કરી નાખી. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં.